નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધની દાતા. સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 49મા શ્લોક સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. 49મા શ્લોકમાં એ વાત આવી કે જેને દેહમાં આત્મબુદ્ધિ છે એવા બહિરાત્મા એને આ જગત વિશ્વાસ યોગ્ય તથા સુખદાયક લાગે છે, રમ્ય લાગે છે. તેથી તે તેમની સાથે વાણી કાયાનો વ્યવહાર કરવાનો વિકલ્પ કરે છે. વાણી અને કાયા એ બંનેથી એમની સાથે વ્યવહાર, એનો વેપાર કરવાનો એ વિકલ્પ કરે છે. વાસ્તવમાં એ કંઈ કરી શકે છે એમ તો નથી, પણ એવો વિકલ્પ એને હોય છે. એની દ્રષ્ટિ ત્યાં જ હોય છે. જ્યારે જ્ઞાનીને એ બધા પર પદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, સ્ત્રી પુત્ર આદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, એટલે એવા સ્ત્રી પુત્ર બાહ્ય પદાર્થ રૂપી જે જગત એમાં એને વાસ્તવિક સુખ ભાસતું નથી. તેથી જ્ઞાનીને એ વિશ્વાસ યોગ્ય લાગતું નથી, એ રમ્ય લાગતું નથી, રમણીય લાગતું નથી. એટલે તેની સાથેનો જે બધો વ્યવહાર, શરીર વાણી વગેરેની પ્રવૃત્તિ રૂપ જે બધો વ્યવહાર છે, એવા વ્યવહારનો એને ત્યાગ વર્તે છે. ક્યારેક એવો વ્યવહાર એને હોય છે, પણ એના અભિપ્રાયમાં તો એનો ત્યાગ જ છે. એના અભિપ્રાયમાં એ પ્રત્યે એને કોઈ રુચિ નથી, એને ત્યાગ વર્તે છે. આત્મા જ વિશ્વાસ કરવા યોગ્ય અને રમ્ય જણાય છે, એટલે રમણતા કરવા યોગ્ય જણાય છે. વાસ્તવિક સુખ આત્મામાં જ ભાસે છે. તેથી એવા એ જ્ઞાની જગતના પદાર્થોમાં સુખ હોવાનો વિશ્વાસ કરતા નથી. આ વાત 49મા શ્લોકમાં આવી. તો પછીથી પ્રશ્ન એ થયો કે એવી રીતે હોય તો આહાર આદિમાં પણ અંતરાત્માની પ્રવૃત્તિ થાય છે, તો એ કેમ થાય છે? આહાર આદિમાં અંતરાત્માને, જ્ઞાનીને જો પ્રવૃત્તિ થાય છે તો પછી એ કેમ થાય છે, એવો પ્રશ્ન છે. અને એના ઉત્તર રૂપે આ શ્લોક 50, ગાથા 50મી કહેવામાં આવી. તો આજે આપણે શ્લોક 50થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમાધિ તંત્રમાં પાના નંબર 51 પર શ્લોક 50. આત્મજ્ઞાનાત પરમ કાર્યમ ન બૌદ્ધો ધારયેત ચિરમ કુર્યાત અર્થવશાત કિંચિત વાક્કાયાભ્યામ અતત્પર. ગુજરાતીમાં ગાથા છે. આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ મનમાં ચીર નહીં હોય, કારણવશ કંઈ પણ કરે ત્યાં બુદ્ધ તત્પર ન હોય. અન્વયાર્થમાં કહે છે કે અંતરાત્મા આત્મજ્ઞાનાત પરમ, આત્મજ્ઞાનાત પરમ એટલે આત્મજ્ઞાનથી ભિન્ન, જુદા. અંતરાત્મા આત્મજ્ઞાનથી ભિન્ન કાર્યમ, કોઈ કાર્યને ચિરમ એટલે લાંબા કાળ સુધી બુદ્ધો પોતાની બુદ્ધિમાં ન ધારયેત એટલે ધારણ કરે નહીં.
શું કહે છે જ્ઞાનીને વિશે કે અંતરાત્મા આત્મજ્ઞાનથી ભિન્ન કોઈ કાર્યને, આત્મજ્ઞાનથી જુદું બીજું કોઈ પણ કાર્ય એને લાંબા સમય સુધી પોતાની બુદ્ધિમાં ધારણ કરે નહીં. જો ધારણ કરે તો કહે છે કે અર્થવશાત, પ્રયોજન વશાત વાક કાયાભ્યામ વચન કાયથી કિંચિત કુર્યાત, કંઈ પણ કરવાનો વિકલ્પ કરે તો તે અતત્પર એટલે કે અનાસક્ત થઈને કરે, આસક્તિ વિના કરે. મૂળ વાત તો એ છે કે અંતરાત્મા આત્મજ્ઞાનથી જુદી કોઈ પણ ક્રિયાને ધારતા જ નથી, બીજા કોઈ કાર્યને એ કરે નહીં, લાંબો સમય સુધી એને કરે નહીં. ક્યારેક એવું કરતા દેખાય તો પણ એ લાંબા સમય સુધી પોતાના ઉપયોગને ત્યાં રાખતા નથી. એટલે કે છે કે લાંબા સમય સુધી પોતાની બુદ્ધિમાં ધારણ કરે નહીં, એટલે કે એ તરફ લાંબો સમય સુધી એમનો ઉપયોગ રહે જ નહીં. જો પ્રયોજન વશાત કોઈ કારણસર વચન અને કાયાથી કંઈ પણ કરવાનો વિકલ્પ કરે તો તે અનાસક્ત થઈને કરે, એમાં એમને આસક્તિ હોય નહીં. પ્રયોજન વશાત આત્મજ્ઞાન સિવાય બીજું કાંઈ પણ જે વચનથી અને કાયાથી થાય એવું કરવાનો જો એમને વિકલ્પ હોય તો એમાં એમને આસક્તિ હોય નહીં, એ અનાસક્ત થઈને એ કરે. ટીકામાં કહે છે ચિરકાળ સુધી એટલે બહુ લાંબા કાળ સુધી બુદ્ધિમાં ધારણ ન કરે. શું બુદ્ધિમાં ધારણ ન કરે? અથવા તો બુદ્ધિ શેમાં ન જોડાય, એટલે કે પોતાનો ઉપયોગ શેમાં લાંબો કાળ સુધી ન જોડાય. ચિરકાળ સુધી એટલે બહુ લાંબા કાળ સુધી બુદ્ધિમાં ધારણ ન કરે. શું તે કાર્ય? કેવું કાર્ય? તો કહે છે કે પર એટલે અન્ય કાર્ય એટલે કોનાથી અન્ય? એટલે આત્મજ્ઞાનથી અન્ય. એટલે કે આત્મજ્ઞાનથી જુદું કાર્ય લાંબા કાળ સુધી જ્ઞાની પોતાની બુદ્ધિમાં ધારણ ન કરે. આત્મજ્ઞાન રૂપ કાર્યને જ બુદ્ધિમાં લાંબા વખત સુધી ધારી રાખે એવો અર્થ છે. પણ લાંબા કાળ સુધી પોતાની બુદ્ધિમાં આત્મજ્ઞાનથી જુદા બીજા અન્ય કાર્યને જ્ઞાની ધારણ કરે નહીં. આત્મજ્ઞાન સિવાય બીજે ક્યાંય પણ જ્ઞાનીને લાંબો કાળ સુધી, વધારે સમય સુધી દ્રષ્ટિ રહે નહીં, એકાગ્રતા બીજે બહારમાં ક્યાંય હોય નહીં. બુદ્ધિમાં ઉપયોગ ત્યાં લાંબો કાળ બહારમાં જ્ઞાનીનો રહે નહીં. જ્ઞાનીનો ઉપયોગ બહારમાં લાંબો કાળ સુધી રહે નહીં. કેમ કે કાર્ય તો ખરેખર ક્યાં કરે જ છે? કાયા અને વાણી દ્વારા કાર્ય અજ્ઞાની કે જ્ઞાની બેમાંથી કોઈ કરતા નથી. અજ્ઞાનીને વાણી અને કાયાના કાર્યોનો વિકલ્પ હોય, એના એ કરતા થાય, પણ વાસ્તવમાં એ કાંઈ શરીરના કે વાણીના કાર્યો કરતા તો નથી, કરી શકે પણ નહીં, કેમ કે દ્રવ્ય જ જુદું છે. જ્ઞાની છે એને તો વાણી અને કાયાના કાર્યો કરવાની બુદ્ધિ હોતી નથી. એમાં પોતાની કરતા બુદ્ધિ હોય નહીં કે હું આ શરીરના કાર્યો કરું કે વાણી દ્વારા કાંઈ કરું, એવી એમને બુદ્ધિ ચાલી ગઈ છે. એ તો માત્ર જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે તો જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં. એટલે આત્મજ્ઞાન રૂપ કાર્યને જ પોતાનું કાર્ય માને છે, જાણે છે, પણ છતાંય હજી પૂર્ણ દશા નથી થઈ તો કેટલીક વખત એ બીજા કાર્યોમાં જોડાતા લાગે. એટલે એમને પણ વિકલ્પમાં આત્મજ્ઞાન સિવાય બીજા કાર્યો હોય. જેમ કે મુનિ છે તો શિષ્યને ભણાવવાનો ભાવ કે શાસ્ત્રની રચના કરવાનો ભાવ કે સ્તુતિ લખવાનો ભાવ કે
એવું હોય તો એમાં એમની બુદ્ધિ રહી હોય, એમનો ઉપયોગ ત્યાં રહ્યો હોય. પણ અહીંયા તો કહે છે કે છતાં પણ એમાં એ લાંબો કાળ, ચિરકાળ સુધી એમાં રહે નહીં. લાંબો કાળ સુધી એમાં રહે નહીં. એ તરત જ એને છોડીને પોતાના સ્વરૂપમાં જાય. શું કહે છે કે આત્મજ્ઞાન રૂપ કાર્યને જ બુદ્ધિમાં લાંબા વખત સુધી ધારી રાખે, એવો એનો અર્થ થયો. પરંતુ બીજું કિંચિત અર્થાંત ભોજન, વ્યાખ્યાન આદિક રૂપ કાર્યને વચન અને કાયા દ્વારા કરે. સાથી કરે તો કે પ્રયોજનવશ કરે, ન કરે એમ નહીં, પ્રયોજનવશ કરે, છતાં પણ એમાં આસક્તિ ન હોય. એટલે કહે છે કે પરંતુ બીજું કિંચિત અર્થાંત ભોજન, વ્યાખ્યાન આદિ રૂપ કાર્યને વચન કાયા દ્વારા કરે. સાથી કરે તો કે પ્રયોજનવશ અર્થાત સ્વ પરના ઉપકાર રૂપ પ્રયોજનવશ કરે. અને કરે તો કેવા થઈને કરે? તો કે અતત્પર થઈને અર્થાત તેમાં અનાસક્ત થઈને કરે. આસક્તિ વિના કરે. આસક્તિ વિના એવા ઉપકાર રૂપ પ્રયોજનવશ કાર્યને કરે. ભાવાર્થમાં કહે છે કે જ્ઞાની પોતાના ભાવ મનને, ઉપયોગને આત્મજ્ઞાનના કાર્યમાં જ રોકે છે. જ્ઞાની પોતાના ભાવ મનને એટલે ઉપયોગને, જ્ઞાન દર્શનના ઉપયોગને આત્મજ્ઞાનના કાર્યમાં જ રોકે છે. આત્મજ્ઞાનથી કોઈ અન્ય વ્યવહારિક કાર્યમાં લાંબા વખત સુધી જ્ઞાની રોકાતા નથી. આત્મજ્ઞાન સિવાય બીજા અન્ય કોઈ વ્યવહારિક કાર્યમાં એમનો ઉપયોગ લાંબો સમય સુધી રહેતો નથી. કદાચ પ્રયોજનવશાત અર્થાત સ્વ પરના ઉપકાર અર્થે કયું છે? એ તો વ્યવહારનયનું કથન છે. સ્વ અને પરના ઉપકાર માટે એટલે એ વ્યવહારથી. એવા સ્વ પરના ઉપકાર અર્થે અસ્થિરતાને લીધે એટલે સ્વરૂપમાં પોતે સ્થિર નથી, માટે એવા વચન કાયા દ્વારા કાર્ય કરવાનો એમને વિકલ્પ આવે. જેમ કે આહારનો વિકલ્પ આવે, કે ઉપદેશ આપવાનો વિકલ્પ આવે, કે શાસ્ત્રની રચના કરવાનો વિકલ્પ આવે, કે ભક્તિનો એવો વિકલ્પ આવે. તો એવા વિકલ્પ આવ્યા છે તો એમાં એ જોડાયા હોય એમ આપણને લાગે. પણ જ્ઞાની એનાથી અલિપ્ત જ રહે છે. એટલે કે એ બધામાં એ શુભ ભાવ હોય તો એમાં પણ એમને આસક્તિ હોતી નથી. કોઈ પણ કાર્ય, કોઈ પણ ક્રિયા શરીરની કે વાણીની થાય છે તો એ અનાસક્ત થઈને કરે છે. શું કહે છે અહીંયા? કે કદાચ પ્રયોજન વશાત અર્થાંત સ્વ પરના ઉપકાર અર્થે અસ્થિરતાને લીધે વચનકાય દ્વારા આહાર ઉપદેશ આદિ કાર્ય કરવાનો વિકલ્પ આવે તો તેમાં એ જ્ઞાનીને અતન્મય ભાવ વર્તે છે. અતન્મય ભાવ, તન્મયપણું નથી, તેમયપણું નથી, તેમય થતા નથી. એટલે કે વાણીમય થતા નથી કે કાયામય થતા નથી. જ્ઞાનીને એવી ઉપદેશની વાણી નીકળે છતાંય જ્ઞાની એ વાણીમય થતા નથી. પોતે જ્ઞાનમય જ રહે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે તો જ્ઞાયક જ રહે છે. એ વાણીમય થતા નથી કે કાયામય થતા નથી. એટલે કે કાયાની કાંઈ પણ ક્રિયા થતી હોય તો તે સાથે એ તન્મય થતા નથી. એની સાથે એ અતન્મય રહીને એને કરતા આપણને દેખાય છે. એ કરે છે એવું તો આપણને લાગે છે, પણ જ્ઞાની તો એની સાથે અતન્મય છે. એટલે અનાસક્ત છે, અતન્મય છે. એ બે શબ્દો દ્વારા એ સમજાવવું છે કે જ્ઞાનીને એનું વલણ નથી, એની રુચિ નથી, એના પ્રત્યે તો ઉદાસીનતા છે. વિશેષની અંદર અહીંયા સમજાવે છે કે ધર્મી આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય. ધર્મીને આત્મસંવેદન
એ જ મુખ્ય કાર્ય છે. શું કહે છે? ધર્મીને આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. તેમાં જ તે પોતાના ઉપયોગને લગાવે છે. જ્ઞાન દર્શનના ઉપયોગ આત્મસંવેદનમાં જ લાગ્યા રહે છે. સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને એમાં એકાગ્રતાનો જ એમને તો પુરુષાર્થ વર્તે છે. પુરુષાર્થ કરું છું એવોય વિકલ્પ નથી. માત્ર પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એટલે વારે વારે દ્રષ્ટિ ત્યાં જ જાય છે. પોતે જે છે એવા જ ભાવે રહે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે તો એ પોતે જ્ઞાયકપણે જ રહે છે. જગતના પદાર્થો બધાને જ્ઞેય તરીકે જાણે છે, પણ માત્ર એના જાણવાવાળા છે, એના કરવાવાળા એ થતા નથી, એને ભોગવવાવાળા પણ એ થતા નથી. એટલે કરતા ભોગતાપણાની બુદ્ધિ તો ઉડી ગઈ છે. માત્ર પોતાના સ્વરૂપમાંથી આવતા જ્ઞાન આનંદને અનુભવે છે અને એ જ કાર્ય છે, એ જ એમનું કાર્ય છે. એટલે કહે છે કે ધર્મીને આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. તેમાં જ એ જ્ઞાની પોતાના ઉપયોગને લગાવે છે. કદાચ લાંબો સમય સ્વરૂપમાં સ્થિર ન રહી શકે અને બહાર આવવાનું થાય, એટલે કે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં લાંબો સમય ન રહી શકે એટલે બહાર આવવાનું થાય છે, તો ત્યારે પ્રયોજન વશાત આહાર ઉપદેશ આદિનો વિકલ્પ આવે. મુનિ ધ્યાનમાં છે, નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપમાં છે, ત્યારે તો કોઈ વિકલ્પ આવતો જ નથી, ત્યારે કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો જ નથી. પરંતુ એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે તો એ વખતે એ સવિકલ્પ દશામાં પ્રયોજન વશાત આહાર ઉપદેશ આદિનો વિકલ્પ આવે તો તે કાર્ય, એટલે કે આહારનો વિકલ્પ આવ્યો એ અથવા તો ઉપદેશ આપવાનો વિકલ્પ આવ્યો છે તો ઉપદેશ આપે છે અથવા તો આહાર ગ્રહણ કરે છે, તો એ કાર્ય અનાસક્તિ ભાવે, અતન્મય ભાવે થાય છે. આહારનો વિકલ્પ આવ્યો એટલે પછી આહાર ન મળે ત્યાં સુધી એમને અશાંતિ થઈ જાય એવું કાંઈ બનતું નથી. આહારનો વિકલ્પ આવ્યો અને આહાર મળ્યો તો ઠીક છે, અને ન મળ્યો તો મુનિને તો એ પોતે આહારના વિકલ્પને, એ વૃત્તિને સમેટી લઈને, સંક્ષિપ્તિને પોતાના સ્વરૂપમાં પાછા એ તો એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે. એમને પછી એમ નથી હોતું કે આ આહાર ન મળ્યો, એવી કોઈ વાત હોતી નથી. જંગલમાં વસતા મુનિરાજને આહારનો વિકલ્પ આવે તો એ બહાર નીકળ્યા છે અને એમને વિનંતી કરી અને વિધિપૂર્વક આહારદાન કરવામાં આવે છે. પણ આવું કાંઈ નથી થતું. કોઈ એમ વિનંતી કરવા વાળું આવ્યું નહીં, મળ્યું નહીં, તો એમને કાંઈ એ વિશે કોઈ વિકલ્પો આવતા નથી. એ તો પોતાની વૃત્તિને સમેટી લઈ અને પાછા પોતાના સ્થાને ચાલ્યા જાય છે અને સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. એટલે કોઈ આસક્તિ હોતી નથી. કોઈ વખત બહારમાં આવ્યા છે અને એવો વિકલ્પ આવ્યો છે કે જગતના જીવોને આ તત્વ સમજાવવું, અને સામે જો એવું કોઈ પાત્ર આવી જાય તો એને ઉપદેશ આપે છે, પણ એમ નથી કે કોઈ આવે બધાને હું ઉપદેશ આપું, એવું કાંઈ હોતું નથી. એવી કોઈ આસક્તિ, ઈચ્છા એમને હોતી નથી. એવું એમને થતું નથી. વિકલ્પ આવે અને શાસ્ત્રની રચના થાય તો થાય, પણ પછી એમ નથી કે આ શાસ્ત્રની રચના થઈ છે તો એ શાસ્ત્રની રચનાની બધી જે આ પ્રત છે એ તાળપત્ર ઉપર પહેલા તો લખવામાં આવતું ને, તો એ બધી બરાબર વ્યવસ્થિત રીતે કોઈ લઈ જઈ અને એની વધારે નકલ કરાવે, ખૂબ કોપી બધી થાય, એવું કાંઈ એમને મનમાં હોતું નથી. એટલે કોઈ પ્રત્યે આસક્તિ હોતી નથી. જે કાર્ય પોતે કરે છે તો એ કાર્ય તો પોતાના
પુરુષાર્થની નબળાઈ એટલે અસ્થિરતા અને કારણે છે. સ્વરૂપમાં સ્થિરતા નથી ને બહાર આવ્યા છે એટલે એવા કાર્યો થાય છે. આસક્તિ નથી, કોઈ આસક્તિ નથી. શું કહે છે? બહુ સરસ વાત અહીંયા મૂકી છે કે ધર્મીને આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. મોટી વાત તો આ છે. આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. તેમાં જ તે પોતાના ઉપયોગને લગાવે છે. કદાચ લાંબો સમય સ્વરૂપમાં સ્થિર ન રહી શકે અને બહાર આવે છે તો પ્રયોજન વસાત આહાર ઉપદેશ આદિનો વિકલ્પ આવે તો તે કાર્ય એટલે કે આ આહાર કે ઉપદેશ આપવાનું કાર્ય એ કાર્ય અનાસક્તિ ભાવે એટલે કે અતન્મય ભાવે થાય છે. તે કરવાને જ્ઞાનીને મનમાં ઉત્સાહ નથી, એની ભાવના નથી, એ પ્રત્યે ઉમંગ નથી. એ થાય છે તો થાય છે, અનાસક્ત ભાવે થાય છે. કાર્યને અંગે શરીર વાણીની જે ક્રિયા થાય છે તેમાં તેમને એકતા બુદ્ધિ કે કર્તા બુદ્ધિ તો થતી જ નથી, પણ તે ક્રિયા કરવાના વિકલ્પને પણ તે ભલો માનતા નથી. જે આ કાર્ય થાય વાણીનું કે શરીરનું જે કંઈ થાય તો એમાં એમને કર્તા બુદ્ધિ તો હોતી નથી, પરંતુ એ ક્રિયા કરવાના વિકલ્પ આવે તો એ વિકલ્પને પણ એ ભલા માનતા નથી. એ વિકલ્પને છોડીને સ્વરૂપમાં સ્થિર થઈ હું શુદ્ધાત્માને ક્યારે અનુભવું એવી તેમને નિરંતર ભાવના હોય છે. આ ભાવનાના બળથી કઈ ભાવના? હું શુદ્ધ આત્માને ક્યારે અનુભવું એવી જે ભાવના, એના બળથી તેમનો ઉપયોગ બહારની ક્રિયામાં લાંબો વખત ટકતો નથી. ત્યાંથી હઠી તુરત સ્વ તરફ વળે છે. મુખ્ય કાર્ય શું કહ્યું? આત્મ સંવેદન, નિજ શુદ્ધ સ્વરૂપનું સંવેદન એ જ પોતાનું કાર્ય છે. કાર્ય છે એટલે કે કરવું છે, કોઈએ કહ્યું છે આ કરવું જોઈએ એમ નહીં, પરંતુ સ્વાનુભૂતિ પછીથી પોતે જે છે તે પોતાપણે રહેવા માટેનો આખો પુરુષાર્થ થાય છે. પોતે જે છે એ રૂપે રહેવું છે. પોતે મનુષ્ય નથી અને જે દેહ મળ્યો છે એ રૂપે પણ પોતે નથી. પોતે તો જ્ઞાયક છે. તો પછી જ્ઞાયક છે તો પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવાવાળા જ્ઞાયક ભાવે જ થઈ જાય છે. એટલે એમનો ઉપયોગ બહારમાં બીજે ક્યાંય લાંબો સમય ટકતો નથી અને તુરત સ્વ તરફ વળે છે. જ્ઞાનીને નીચલી ભૂમિકામાં અસ્થિરતાને લીધે રાગ હોય છે. ચોથા પાંચમા ગુણસ્થાનની દશામાં રાગ હોય છે અને વચન કાયાની ક્રિયા પ્રત્યે લક્ષ જાય છે. શરીરની ક્રિયા પ્રત્યે પણ લક્ષ જાય છે અને વાણી પ્રત્યે પણ લક્ષ જાય છે, પણ પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલે તેવી તેનામાં આસક્તિ હોતી નથી. નીચલી ભૂમિકામાં પણ પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલી જાય એવી આસક્તિ એમને થતી નથી. વચન અને કાયાની ક્રિયા સાથે જોડાયા હોય તે છતાંય, ઉપયોગ ત્યાં રહ્યો હોય તે છતાંય એમાં એટલા આસક્ત નથી થઈ જતા, એની સાથે એટલા તન્મય નથી થઈ જતા કે જેથી એ પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલી જાય. જ્ઞાનીને બાહ્ય વચન કાયની પ્રવૃત્તિ હોવા છતાં જ્ઞાની અંતરંગમાં દ્રઢ માન્યતા કરે છે. શું કરે છે? તો અહીંયા આ પ્રવચનસારની 160મી ગાથાનો અર્થ લીધો છે. કે છે કે હું દેહ મન વાણી નથી, હું દેહ મન વાણી નથી, હું તેમનો કરતા નથી, તેમનો કરાવનાર નથી કે અનુમોદનાર નથી. હું કરતા વિના પણ તેઓ ખરેખર કરાય છે, એટલે એ થાય છે. દેહ વાણી મનની
વાત લીધી છે, તો એ બધું થાય છે, એ બધું મારાથી જુદું છે. હું આત્મા, હું શુદ્ધ આત્મા એનો કરતા નથી, હું એનું કાંઈ કરતો નથી, છતાંય એ થાય છે. માટે તેમના કરતાપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું. મન, વાણી અને કાયાના કરતાપણાનો પક્ષપાત છોડી એનો કરતા હું નથી. એનું કરતાપણું મને હોય નહીં. અને એવું વિચારીને કહે છે કે હું અત્યંત મધ્યસ્થ છું. હું અત્યંત મધ્યસ્થ છું. અંતરંગમાં જ્ઞાનીને આવી દ્રઢ માન્યતા, શ્રદ્ધા હોય છે, એવી જ ભાવના હોય છે. આગળ કહે છે, સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થને જ્ઞાન ચેતનાનું નિરંતર પરિણમન હોય છે. તેથી તે ખાવા પીવામાં, 5 ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં, વ્યાપારમાં, લડાઈ વગેરે સંસારના કાર્યોમાં બાહ્ય દ્રષ્ટિએ રોકાયેલા લાગે, છતાં બધી બાહ્ય પ્રવૃત્તિમાં તે જલકમળવત ન્યાયે રહે છે. એટલે કે જેમ જળમાં કમળ રહ્યું હોય તે છતાંય એ ભીનું થતું નથી, એવી રીતે આ સંસારના બધા કાર્યોમાં સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થ રોકાયેલા જણાય, એમાં આપણને વ્યસ્ત દેખાય, છતાં એમાં એ જલકમળવત એ બધાથી અલિપ્ત રહે છે. એ બધાથી અલિપ્ત રહે છે. સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થને જ્ઞાન ચેતનાનું નિરંતર પરિણમન હોય છે. જ્ઞાન ચેતનાનું પરિણમન એટલે પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એવું સતત લક્ષ રહ્યા કરે છે. દ્રષ્ટિ શુદ્ધ સ્વરૂપ તરફ જ રહે છે. પોતે જે છે એ જ છે, એ સિવાય અન્ય કાંઈ પોતાનું માનતા નથી. વર્તમાન જે પર્યાય થઈ છે, મનુષ્યની પર્યાય થઈ છે કે દેવની પર્યાય થઈ હોય કે તિર્યંતની પર્યાય થઈ હોય, તો તે પર્યાય પણ પોતાને માનતા નથી. સંયોગોને કારણે જે પોતાની સમીપમાં છે એ શરીરથી માંડીને બીજું બધું, એમાં પણ કાંઈ એમને એકત્વ મમત્વ નથી. એટલે દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થ હોય, સંસારમાં રહ્યા છે, ગૃહસ્થ છે, છતાં પણ એમને જ્ઞાન ચેતનાનું નિરંતર પરિણમન હોય છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, પોતે જ્ઞાયક છે, એ સિવાય બીજું કાંઈ નથી. જ્ઞાન ક્રિયા પોતે કરી શકે છે, એ સિવાય બીજું કાંઈ કરતા નથી. અને જ્ઞાન ક્રિયા તો અંદરમાં પડેલા જ્ઞાન ગુણને કારણે સતત થયા જ કરે છે. અને એ જ્ઞાન ચેતનામાં પોતે પોતાને જુએ છે, શ્રદ્ધે છે, પરનું લક્ષ થાય છે અને પર જ્ઞેયોને જાણે છે. એ વખતે પણ પોતે તો જ્ઞાતા જ રહે છે. પોતે એ બધા પદાર્થોને જાણવાવાળા જ્ઞાતા જ રહે છે. એકમાત્ર દ્રષ્ટિ પોતાના ચૈતન્ય ધ્રુવ સ્વરૂપ તરફ રહે છે. એટલે જ્ઞાન ચેતનાનું આવું પરિણમન એમને નિરંતર હોય છે. ભલે બાહ્ય બીજા બધા કાર્યોમાં એ જોડાયેલા દેખાય, છતાંય સમ્યક દ્રષ્ટિને એ ગૃહસ્થ અવસ્થામાં હોય, બધા કાર્યો કરતા દેખાય, છતાંય એમને જ્ઞાન ચેતનાનું નિરંતર પરિણમન હોય છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના ઉપયોગ એમાં જ લાગેલો રહે અને પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલી જાય, એવું જ્ઞાનીને ક્યારેય હોતું નથી. તો એ રીતે આ 50મો શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 202, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 211. ગુરુદેવ કહે છે, જ્ઞાનીની ચેતનાનું દેહ આદિના કાર્યોથી ભિન્નપણું.
જ્ઞાનીની ચેતનાનું દેહ આદિના કાર્યોથી ભિન્નપણું. જ્ઞાનીને પોતાના આત્માની જ પ્રીતિ અને આત્માનો જ વિશ્વાસ છે. સંયોગમાં તે સ્વપ્ને સુખ માનતા નથી, એમ ગાથા 49માં કહ્યું. તો હવે પ્રશ્ન થાય છે કે જો એમ છે તો ભોજન વગેરે કાર્યોમાં જ્ઞાનીની પ્રવૃત્તિ દેખાય છે, તો એ કેમ દેખાય છે? અને તેના ઉત્તરમાં પૂજ્યપાદ સ્વામી કહે છે કે ગાથાનો વિસ્તાર કરતા હવે ગુરુદેવ સમજાવે છે કે ધર્માત્મા જ્ઞાની આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ કાર્યને પોતાની બુદ્ધિમાં ચિરકાળ સુધી ધારણ કરતા નથી. ધર્માત્મા જ્ઞાની આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ કાર્યને પોતાની બુદ્ધિમાં લાંબો કાળ સુધી ધારણ કરતા નથી. એટલે કે ઉપયોગને બીજા કાર્યમાં લાંબો કાળ સુધી રાખતા નથી. આત્મ સ્વભાવની ભાવના છોડીને કોઈ પણ કાર્યમાં તેઓ જોડાતા નથી. આત્માની ભાવના એક ક્ષણ પણ છૂટતી નથી. જ્યારે ઉપયોગ પરલક્ષ્ય થયો છે ત્યારે પણ દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ છે. એટલે કે પોતે જે છે, પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એની સભાનતા સતત વર્તે છે. પોતે આ બીજા બધાથી જુદા છે એવું ભેદ જ્ઞાન સતત સહજ વર્તે છે. શું કહે છે અહીંયા? આત્મ સ્વભાવની ભાવના છોડીને કોઈ પણ કાર્યમાં તેઓ જોડાતા નથી. આત્માની ભાવના એક ક્ષણ પણ છૂટતી નથી. આત્માની ભાવના એક ક્ષણ પર છૂટતી નથી એટલે શું? આખો વખત એ નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે? ના, એમ તો બનતું નથી. હજી પૂર્ણ દશા નથી થઈ એટલે એમ તો થતું નથી. પણ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી અને સવિકલ્પ દશામાં છે ત્યારે પણ જ્ઞાનીને એ ચોથા ગુણસ્થાને હોય, પાંચમે હોય કે પછી છઠ્ઠે ગુણસ્થાને હોય, એ વખતે સવિકલ્પ દશામાં પણ એમને દ્રષ્ટિ આત્મા તરફ રહે છે. એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ રહે છે. પોતે જે છે એ અનુભવાયું છે એટલે એને એ ભૂલતા નથી. પોતાના સ્વરૂપને એ ભૂલતા નથી. પોતે જ્ઞાયક છે અને આ બધાથી જુદા છે એ વાત સતત રહે છે. બીજા બધાથી પોતે જુદા ભગવાન આત્મા છે એવું ભેદ જ્ઞાન સતત વર્તે છે. એટલે કહે છે કે આત્માની ભાવના એક ક્ષણ પણ છૂટતી નથી અને પોતે જે છે એવા જ રહેવું, એવા ભાવે થવું, એ ભાવના સતત જળવાઈ રહે છે અને એવો જ પુરુષાર્થ ઉપડે છે. જ્ઞાન ચેતના જેનું લક્ષણ છે તે જ ધર્મીનું કાર્ય છે. તેમાં જ તે તત્પર છે. અસ્થિરતાને લીધે પ્રયોજનવશ શરીર વાણીની કંઈક ચેષ્ટામાં જોડાય પણ તેમાં તે અતત્પર છે. જ્ઞાનીને તેની ભાવના નથી. તેમાં તેઓ જ્ઞાન આનંદ માનતા નથી. માટે તેનાથી તે અનાસક્ત જ છે. ધર્મીને આત્માના જ્ઞાન આનંદનો વિશ્વાસ છે. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવો વિશ્વાસ છે. વિશ્વાસ છે એટલે શ્રદ્ધા છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવી સમ્યક શ્રદ્ધા ધર્મીને હોય છે અને તેમાં જ એમની રુચિ છે. તેમાં જ જ્ઞાનીને રતિ છે એટલે એમાં જ એમને રુચિ છે. શરીર આદિ બાહ્ય વિષયોમાં આત્માનું જ્ઞાન કે આનંદ નથી. તેથી ધર્મી તેનો વિશ્વાસ કે રતિ કરતા નથી. જ્ઞાન અને આનંદ માટે કોનો વિશ્વાસ કરવો તેની આ વાત છે. સંકિતિ અંતરાત્માને પોતાના જ્ઞાન સ્વરૂપની પ્રતીતિ થઈ ગઈ છે. સંકિતિ સમ્યક દ્રષ્ટિ છે એને પોતાના જ્ઞાન સ્વરૂપની પ્રતીતિ
થઈ ગઈ છે અને એ પ્રતીતમાં રહે છે. એ સતત પોતાને પ્રતીતમાં રહે છે. અનુભવ થયો છે પછી એ જતું નથી. આત્માનું સંવેદન, નિજ આત્માનું સંવેદન અનુભવાયું છે તો પછી એ પોતાને સતત પ્રતીતમાં રહે છે. પોતે જે છે એ વાત ભૂલાતી નથી. શું કહે છે? સમકીતિ અંતરાત્માને પોતાના જ્ઞાન સ્વરૂપની પ્રતીતિ થઈ ગઈ છે, એટલે કે એમને સ્વાનુભૂતિ થઈ છે, આત્માને અનુભવ સહિત જાણ્યો છે. અને કહે છે કે તે ઉપરાંત નિર્વિકલ્પ અનુભવમાં આનંદનો સ્વાદ પણ ચાખ્યો છે, એટલે અતિન્દ્રિય આનંદનો અનુભવ પણ એ વખતે થઈ ગયો છે. અનંતકાળથી બાહ્ય વિષયોમાં જે સ્વાદનું વેદન કદી પણ નહોતું થયું એવા અપૂર્વ સ્વાદનું વેદન અનુભવમાં થયું. તેથી હવે ધર્મી બાહ્ય વિષયોથી છૂટીને ચૈતન્ય સ્વરૂપમાં જ સ્થિર રહેવા માંગે છે. વારંવાર તેનો જ પ્રયત્ન કરે છે. અસ્થિરતાને લંબાવવા માંગતા નથી. બહારમાં લાંબો સમય રહેવું ગમતું નથી. પર સાથે જોડાણ કરીને વિભાવ ભાવે થવું એમને ગમતું નથી. એટલે કે પોતાને સ્વભાવ ભાવે રહેવું જ ગમે છે. સ્વભાવ ભાવે થવું એવો જ એમનો પ્રયત્ન રહ્યા કરે છે. અસ્થિરતાને લંબાવવા માંગતા નથી. બાહ્ય વિષયો એમને સુહાવતા નથી, સારા લાગતા નથી, આનંદદાયક લાગતા નથી. અને જ્યાં મુનિદશા થાય ત્યાં તો નિર્વિકલ્પ અનુભવમાં વારંવાર ઠરે છે. 7મા 6ઠા ગુણસ્થાનની દશા છે તો એવા મુનિને બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે અને અંતરંગમાં એવું જ ભાવલિંગ હોય છે. તો એવા ભાવલિંગી મુનિ તો વારંવાર સ્વરૂપમાં ઠરે છે, સ્વરૂપમાં રમણતા કરે છે. એમને તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્ર હોય છે, સંયમ હોય છે. મુનિની પરિણતિ લાંબો કાળ બહારમાં રહેતી નથી. તે તો સ્વરૂપમાં જ તત્પર છે. આહાર, ઉપદેશ આદિની ક્રિયાઓમાં અતત્પર છે. તે સંબંધી વિકલ્પ આવે એટલે કે આહાર અને ઉપદેશ સંબંધી એની ક્રિયાઓ થાય તો એના સંબંધી કોઈ વિકલ્પ આવે તો એ વિકલ્પને એ લંબાવતા નથી, પણ વિકલ્પ તોડીને નિર્વિકલ્પ સ્વરૂપને વારંવાર અનુભવે છે. તેમજ તે વિકલ્પ કાળે પણ, એ વિકલ્પ આવ્યો છે એ વખતે પણ જ્ઞાનીની જ્ઞાન ચેતના તો તેનાથી સર્વથા જુદી જ છે, એટલે પેલા વિકલ્પથી જુદી જ છે. 4થા ગુણસ્થાનવાળો સમકીતિ અંતરાત્મા પણ રાગ આદિમાં અને વિષયોમાં અતત્પર છે. મુનિની વાત કરીએ તો 7મા 6ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે. એમને તો 3 કષાયનો અભાવ થયો છે. એક સંજોલન કષાય માત્ર બાકી રહ્યો છે. એમની તો ઘણી ઊંચી દશા છે. પણ હવે કહે છે કે 4થા ગુણસ્થાનવાળાનો વિચાર કરીએ તો 4થા ગુણસ્થાનવાળા સમકીતિ, 4થા ગુણસ્થાને અવિરત સમકીતિ કયા છે. હજી એમને સંયમ આચરણ ચારિત્ર નથી, માત્ર સ્વરૂપ આચરણ ચારિત્ર કુંદકુંદાચાર્ય ભગવાને કહ્યું છે. એટલે એમને તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે અને ક્યારેક જ પોતાના સ્વરૂપમાં જાય છે તો એટલો વખત એમને નિશ્ચય સ્વરૂપ આચરણ ચારિત્ર હોય છે. પણ એ સિવાય એમને બાહ્યમાં છે તો શુભભાવ છે. એટલે એવા 4થા ગુણસ્થાનવાળા સમકીતિ અંતરાત્મા પણ રાગ આદિમાં અને વિષયોમાં અતત્પર છે. ભલે બહારમાં છે, શુભભાવમાં છે, ક્યારેક અશુભ ભાવ પણ છે, રાગ પણ છે અને બાહ્યમાં
બીજા બધા કાર્યોમાં એમનો ઉપયોગ પણ જાય છે, તે છતાં પણ એમાં એ અતત્પર છે. એવા એ અંતરાત્મા રાગ આદિમાં અને વિષયોમાં અતત્પર છે. કેમ કે એ રાગ આદિમાં, એ વિષયોમાં, એ ઇન્દ્રિયના વિષયોમાં એમને સુખ માન્યું નથી. મિથ્યાત્વ સહિત હતું. મિથ્યાત્વ સહિત જ્યારે એમનું સ્વરૂપ હતું, એટલે કે એ મિથ્યા દ્રષ્ટિ જ્યારે હતા એ વખતે એમાં એ સુખ માનતા હતા. પણ સમ્યક્ત્વ થયા પછીથી એ સ્પષ્ટ થયું કે એ તો ભ્રમ હતો. ઇન્દ્રિયોના વિષયમાં સુખની બુદ્ધિ જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી હોય. સમ્યક દર્શન થયા પછીથી ઇન્દ્રિયોના વિષયોમાં સુખની બુદ્ધિ ટળી જાય છે. એટલે હવે જ્ઞાની થયા છે, ચોથા ગુણસ્થાનની દશામાં છે, ત્યારે પણ એમને એ વિષયોમાં સુખ માન્યું નથી. એટલે કે હવે વિષયોમાં એમને સુખ લાગતું નથી. એટલે ચેતના તેમાં તન્મય થઈ નથી. ચેતના એમાં તન્મય થતી નથી. વિષયોમાં એ તન્મય થતા નથી. ઉપયોગ એ તરફ જાય છે તો પણ એમાં એ તન્મય થતા નથી. ચેતના તેમાં તન્મય થઈ નથી. રાજપાટમાં હોય, સ્ત્રીઓ હોય, ખાતા પીતા હોય, ઉપદેશ દેતા હોય, છતાં અંતરના ચૈતન્ય સુખની પ્રીતિ આડે આવે તે કોઈ પણ બાહ્ય વિષયોમાં કે રાગમાં તત્પર થતા નથી. આ બધું કરતા હોય, ખાતા પીતા હોય, રાજપાટમાં હોય, છતાં અંતરના ચૈતન્ય સુખની પ્રીતિ આડે આવે તે કોઈ પણ બાહ્ય વિષયોમાં અંતરના ચૈતન્ય સુખની પ્રીતિની આડે આવે, એટલે કે એ ચૈતન્યમાંથી જે સુખની પ્રાપ્તિ થાય છે એની આડે જે આવે એવું કાંઈ પણ એમને થતું નથી. એટલે એવું બાહ્ય વિષયોમાં રાગરૂપ પરિણમન એમને થતું નથી. અંતરના ચૈતન્ય સુખની પ્રીતિ આડે આવે તે કોઈ પણ બાહ્ય વિષયોમાં કે રાગમાં તત્પર થતા નથી. ક્યારેક એવા રાગ હોય છે તો પણ એ વખતે અંતર તો એમ કહે છે કે ક્યારે આ રાગ તોડું અને ક્યારે મારા આનંદમાં ઠરું. એ જ એક ભાવના છે. જોકે હજી અસ્થિરતા હોવાથી રાગ થાય છે અને મન, વાણી, દેહ આદિની ક્રિયાઓ ઉપર લક્ષ જાય છે, પણ તેમાં ક્યાંય એવી એકાગ્રતા નથી થતી કે પોતાના જ્ઞાન, આનંદ, સ્વભાવને ભૂલી જાય. પોતાના જ્ઞાન, આનંદ, સ્વભાવને, એવી જ્ઞાન ચેતનાને એ ભૂલી જાય, એનું વિસ્મરણ થઈ જાય, એવી એકાગ્રતા બાહ્યમાં ક્યાંય થતી નથી. શું કહે છે કે હજી અસ્થિરતા હોવાથી રાગ થાય છે અને મન, વાણી, દેહ આદિની ક્રિયાઓ ઉપર લક્ષ જાય છે, પણ તેમાં ક્યાંય એવી એકાગ્રતા નથી થતી કે પોતાના જ્ઞાન, આનંદને ભૂલી જાય ને બહારમાં આનંદ માને. અજ્ઞાનીને બહારમાં આનંદ લાગે છે એટલે એ તો એમ માને છે. એટલે અજ્ઞાનીને એમ જ લાગે છે કે આ જ્ઞાની રાજપાટમાં ઊભા છે, પણ ખાય છે, પીએ છે, બધા સાથે હળે મત છે, મળે છે, બોલે છે, રાજ્યના બધા કાર્યો કરે છે, માટે એ એમાં તત્પર છે એવું અજ્ઞાની માને. પણ જ્ઞાનીના અંતરંગ ચેતના પરિણામ વિષયોથી અને રાગથી કેવા જુદા છે, કેવા પાર છે, તેની અજ્ઞાનીને ખબર પડતી નથી. ચૈતન્ય સુખનો જે સ્વાદ જ્ઞાનીના વેદનમાં આવ્યો છે, ચૈતન્ય સુખનો અતિન્દ્રિય સ્વાદ જ્ઞાનીના વેદનમાં આવ્યો છે, તે સ્વાદની અજ્ઞાની જે વિષયમાં લુબ્ધ છે, ઇન્દ્રિયોના વિષયમાં લુબ્ધ છે, એને બિચારાને ગંધ પણ આવતી નથી. એટલે કે એને એની ખબર પડતી નથી.
એટલે પોતાની દ્રષ્ટિએ એ અજ્ઞાની જ્ઞાનીને માપે છે, પોતાની દ્રષ્ટિએ એ અજ્ઞાની જ્ઞાનીને તોડે છે, પોતાની દ્રષ્ટિએ એ અજ્ઞાની જ્ઞાનીને જુએ છે. અને એમ પોતાની દ્રષ્ટિએ જ્ઞાનીને જોવા જાય છે, પણ પોતે તો અજ્ઞાની છે, તો એને જ્ઞાનીની વાસ્તવિક દશા સમજાતી નથી, જણાતી નથી. એટલે જ્ઞાનીની વાસ્તવિક દશાને તે ઓળખતો નથી. જ્ઞાની કેમ ઓળખાતા નથી એ વિશે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સ્પષ્ટ વાત લખી છે. પોતે અજ્ઞાન અવસ્થામાં જેવા વિકલ્પો સહિત છે અને દ્રવ્યશ્રુતનો અભ્યાસ નથી, જ્ઞાની પ્રત્યે હજી એવું બહુમાન આવ્યું નથી, કેમ કે પોતાને જ્ઞાન નથી. એટલે પોતે નીચલી ભૂમિકામાં અજ્ઞાની દશામાં કોઈ પુરુષાર્થ જ્ઞાન તરફનો કર્યો જ નથી, જ્ઞાનની ભાવના જ કરી નથી, આત્માનું લક્ષ્ય જ કર્યું નથી, તો જ્ઞાનીની ભૂમિકાને પોતે સમજી ન શકે. જ્ઞાનીની ભૂમિકાને સમજવા માટે દ્રવ્યશ્રુતનો અભ્યાસ જોઈએ. દ્રવ્યશ્રુતનો અભ્યાસ એટલું જ નહીં, પણ પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું મહાત્મા આવવું જોઈએ અને એવો પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન થવો જોઈએ. પછી ખ્યાલ આવે કે જ્ઞાની કેવા હોય. પોતે એવો પ્રયત્ન કરે ત્યારે એને સમજાય કે જેમણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી છે એવા જ્ઞાનીની કેવી અદ્ભુત દશા હશે. એટલે જ્ઞાનીની વાસ્તવિક દશાને ઓળખવા માટે પોતે એવો પુરુષાર્થ કરતો હોય તો કાંઈક એને સમજી શકે. અને ખરેખર તો એક જ્ઞાની છે તે જ બીજા જ્ઞાનીને સમજી શકે, એની દશાને જાણી શકે. અહીંયા એ વાત ગુરુદેવે લીધી છે કે એ અજ્ઞાની પોતાની દ્રષ્ટિ એ જ્ઞાનીને જોવા જાય છે, પણ જ્ઞાનીની વાસ્તવિક દશાને તે ઓળખતો નથી. એટલે એને એમ લાગે કે આ જ્ઞાની છે પણ એ તો બધું કરે છે, આ જગતના બધા કાર્યોમાં એ તો રસ લઈ રહ્યા છે એવું એને લાગે. બીજાઓની દ્રષ્ટિમાં કૃપાળુદેવ છે એ અજ્ઞાનીઓ, હીરાના વેપારી બીજાઓ હોય એમની દ્રષ્ટિમાં કૃપાળુદેવ એમ હીરાના વેપારી લાગ્યા હોય, પણ જે જ્ઞાની છે એની દ્રષ્ટિમાં તો કૃપાળુદેવ જ્ઞાની હતા. એટલે કોણ ઓળખે? જે પોતે એ સિસ્ટમમાં આવ્યો છે એ જ એને ઓળખે, પોતે એવો પુરુષાર્થ કરી રહ્યો છે એ જ એને સમજે. અહીંયા કહે છે કે મુનિ ધ્યાનમાં આત્માના આનંદમાં લીન હોય અને કોઈ સિંહ આવીને શરીરને ફાડી ખાતા હોય, ત્યાં બાહ્ય દ્રષ્ટિ મૂંડ પ્રાણીને એમ થાય કે અરે રે આ મુનિ કેટલા બધા દુઃખી. મુનિ ઉપર ઉપસર્ગ થતા હોય તો એ વખતે બીજા જોનારને એમ લાગે કે મુનિ તો ખૂબ દુઃખી છે, મુનિને તો ખૂબ દુઃખ છે, આટલા બધા ઉપસર્ગો એમને. પણ મુનિને તો અંદરમાં આવતા આનંદનું જ વેદન હોય છે. અહીંયા કહે છે કે મુનિ ધ્યાનમાં આત્માના આનંદમાં લીન હોય અને કોઈ સિંહ આવીને શરીરને ફાડી ખાતા હોય, ત્યાં બાહ્ય દ્રષ્ટિ મૂંઢ પ્રાણીને એમ થાય કે અરે રે આ મુનિ કેટલા બધા દુઃખી. પણ મુનિને તો અંદરમાં સર્વાર્થ સિદ્ધિના દેવ કરતાંય વધારે આનંદ રસની ધારા ઉલસી છે. સિદ્ધ ભગવાન જેવા પરમ આત્મ સુખમાં તે લીન છે. સાતમા ગુણસ્થાનની અદ્ભુત દશા કેવી હોય એની વાત અહીંયા ગુરુદેવે કરી છે. કે છે કે અહીં તો હજી શરીરને સિંહ ખાતો હોય ત્યાં તો અતિન્દ્રિય આનંદમાં લીનતા સહિત એકા અવતારીપણે દેહ છોડીને મુનિ તો સિદ્ધની પડોશમાં સર્વાર્થ સિદ્ધિમાં ઉપજ્યા હોય, ત્યાંથી દેહ છોડી અને સર્વાર્થ સિદ્ધિના દેવ થઈ જાય છે. સિદ્ધની પડોશમાં સર્વાર્થ સિદ્ધિમાં ઉપજ્યા હોય એટલે હવે એ સિદ્ધ થવાના છે, અપેક્ષાથી વાત કરી છે.
અને બીજી રીતે અહીંયા એક વાત લીધી છે કે સિદ્ધશિલાથી સર્વાર્થ સિદ્ધિ ફક્ત 12 યોજન દૂર છે. મૂળ વાત તો એમાં એ કહેવી છે કે એકાવતારી હવે એ સિદ્ધ થવાના જ છે. સર્વાર્થ સિદ્ધિના દેવ થાય એ પછી સિદ્ધ થાય જ છે. અહીં કહે છે કે સંયોગમાં કે રાગમાં સુખ માનીને, સંયોગમાં કે રાગમાં સુખ માનીને, સંયોગમાં એટલે સંયોગને કારણે જે અનુકૂળતાઓ આવી છે એમાં સુખની બુદ્ધિ કરે, અથવા તો એવા પદાર્થો લક્ષ્મી વગેરે સમીપમાં આવ્યા છે તો એમાં એ સુખની બુદ્ધિ કરે, એને ઈષ્ટ માને અને એમ એના પ્રત્યે એને રાગ થાય, અથવા તો શુભ ભાવમાં પોતે સુખ માનતા હોય. તો કહે છે સંયોગમાં કે રાગમાં સુખ માનીને તેમાં પોતાના આત્માને ધર્મી નથી ઝુલાવતા, પણ ધર્મી તો આત્માનો વિશ્વાસ કરીને તેના આનંદમાં આત્માને ઝુલાવે છે. સંયોગમાં, બાહ્ય પદાર્થોમાં કે શુભ ભાવમાં ક્યાંય ધર્મીને વિશ્વાસ નથી. ધર્મીનો વિશ્વાસ તો પોતાના સ્વરૂપમાં છે. એટલે એવા ધર્મી જ્ઞાની તો આત્માનો વિશ્વાસ કરીને તેના આનંદમાં આત્માને ઝુલાવે છે, એટલે કે એના આનંદમાં પોતે રહ્યા છે. સ્વરૂપના આનંદમાંથી બહાર નીકળવું તે પ્રમાદ અને દુઃખ છે. સ્વરૂપના આનંદમાંથી બહાર નીકળવું તે જ્ઞાની પુરુષને ક્યારેય ગમતું નથી. એવા જ્ઞાની આત્માને ક્યારેય ગમતું નથી. એ તો દુઃખરૂપ લાગે છે, પણ હજી પૂર્ણ દશા નથી થઈ તો બહારમાં આવવું થાય છે. પણ એ એમને પોતાના પુરુષાર્થની નબળાઈ રૂપ લાગે છે કે જે પુરુષાર્થમાં કાંઈક ખામી છે, એકાગ્રતામાં કાંઈક ખામી છે, એટલે બહાર આવી જવાય છે. સ્વરૂપના આનંદમાંથી બહાર નીકળવું એ એમને રુચિકર નથી લાગતું. એ એમને પ્રમાદરૂપ લાગે છે અને દુઃખરૂપ લાગે છે. દુઃખ તો એટલા માટે કે સ્વરૂપમાંથી આનંદની દશામાંથી બહાર આવવું થયું છે, એટલે એ અપેક્ષાથી દુઃખની વાત છે. વાસ્તવમાં કઈ દુઃખ છે એમ નહીં. વ્યવહારમાં તો એમ કહેવાય કે તીર્થયાત્રા ન કરે તે આળસુ છે, એને પ્રમાદી કહેવાય. અહીંયા પ્રમાદની વ્યાખ્યા શું કરી છે? પોતાના સ્વરૂપમાં ન જાય અને બહારમાં શુભ ભાવમાં રોકાઈ રહે તો એને પ્રમાદ કહ્યો છે. એટલે એ અપેક્ષાએ પ્રમાદને સમજીએ તો આપણને એમ લાગે છે કે બહારમાં જેને આળસને પ્રમાદ કહેવામાં આવે છે, બહારમાં, એ તો આખી વાત જ જુદી છે. એ તો બધી સ્થૂળ વાતો છે. વ્યવહારમાં તો એમ કહેવાય કે તીર્થયાત્રા ન કરે તે આળસુ. શાંતિનાથ ભગવાનના માતાજી અચિરા દેવીને ગર્ભ કલ્યાણક વખતે દેવીઓ વિનોદથી પ્રશ્ન પૂછે છે કે હે માતા, ખરો આળસુ કોણ? ત્યારે માતાજી કહે છે કે જે તીર્થયાત્રા ન કરે અને વિષયોમાં જ વર્તે તે આળસુ છે, તે પ્રમાદી છે. પણ એ રીતે તો એ વ્યવહારમાં એમ કહેવાય. પણ પરમાર્થે શું છે? પરમાર્થે તો પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળવું થયું અને પરના લક્ષ્ય થવું થાય, પર તરફ લક્ષ જાય છે તો એ પ્રમાદ છે. ભલે ને શુભ ભાવ હોય તો પણ એને પ્રમાદ કહ્યો છે. જ્ઞાની ધર્મી સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે અને શાસ્ત્રની રચના કરતા હોય તો પણ પરમાર્થે તો એમ કહેવાય કે એમને પ્રમાદ છે. કેવો પ્રમાદ છે? તો કે સ્વરૂપમાં સ્થિરતા ન થવા રૂપ એમને પ્રમાદ વર્તે છે. એમને તો સ્વરૂપમાં સ્થિરતા થવી જોઈતી હતી. કેટલી બધી ઊંચી વાત છે. અહીંયા કહે છે કે પરમાર્થે તો ચિદાનંદ સ્વરૂપના અનુભવમાંથી બહાર નીકળવું તે પ્રમાદ છે, એટલે કે આળસ છે. ચૈતન્યના આનંદના અનુભવમાં લીન સંતો તેમાંથી બહાર નીકળવાના આળસુ છે. એમાંથી બહાર નીકળવું એમને ગમતું નથી.
કેમ કે આત્માના અનુભવ સિવાય બીજે ક્યાંય તેમને સુખ ભાસતું નથી. આત્માના આનંદ સિવાય બીજે ક્યાંય તેમને સુખ ભાસતું નથી. બીજે ક્યાંય વિકલ્પ દ્વારા રોકાવું ગમતું નથી. કોઈ વિકલ્પ આવે, શુભ ભાવ સહિતનો એવો વિકલ્પ હોય ને, તો ત્યાંય રોકાવું ગમતું નથી. એકમાત્ર પોતાનું સ્વરૂપ અને એમાં એકાગ્રતા કરીને પોતે જે છે તે પણે રહેવું. પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે તો જ્ઞાયક ભાવે જ ત્યાં ઠરવું. પોતે જ્ઞાન સ્વરૂપી છે તો એ જ્ઞાન સ્વરૂપે ઠરવું, રહેવું, રમણતા કરવી. સ્વરૂપમાં જ રહેવું, સ્વરૂપમાંથી બહાર નીકળવું જ નહીં. એવી જ્ઞાનીની દશા હોય છે, એવી આ મુનિઓની દશા હોય છે. પણ છતાંય બહાર નીકળવાનું થાય છે તો ફરી પાછા શીઘ્ર એ અપૂર્વ પુરુષાર્થ કરીને એક સ્વરૂપમાં એકાગ્રતા કરી લે છે. આગળ કહે છે, આ જડ કાયાને કે તેની ક્રિયાને ધર્મી પોતાના ચિત્તમાં ધારણ કરતા નથી. ગાથાની મૂળ વાત ઉપર ફરી પાછા ગુરુદેવ આવે છે, કહે છે કે આ જડ કાયાને કે તેની ક્રિયાને અને વાણીને એ બધાને ધર્મી પોતાના ચિત્તમાં ધારણ કરતા નથી. તે તો જ્ઞાન આનંદમય પોતાની ચૈતન્ય કાયાને જ ધારણ કરે છે. આ દેહ, મન, વાણી હું નથી, હું તેમનો કરતા નથી, તેમજ તેનો કરાવનાર પણ નથી કે તેમનો અનુમોદન કરનાર પણ નથી. તેમનાથી સર્વથા ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ જ હું છું. અને આ વાત પ્રવચન સારમાં આવીને એ છે કે હું દેહ નહીં, વાણી ન, મન નહીં, તેમનું કારણ નહીં, કરતા ન, કારયતા ન, અનુમંતા, હું કરતાનો નહીં. આમ ધર્મી પોતાના આત્માની જ ભાવનામાં તત્પર રહે છે. પોતાના આત્માની ભાવનામાં તત્પર રહેવાનું કારણ આ પ્રવચન સારની જે ગાથા છે એમાં આપ્યું છે કે પોતે દેહ નથી, વાણી નથી, મન નથી, અને એના જે કાર્યો થાય, દેહ, વાણી, મનના જે કાર્યો થાય, એ કાર્યોના પોતે કરતા પણ નથી, કરતાય નથી, અને એ કરાવનારા પણ નથી. દેહ, મન ને વાણીના કાર્યો એ આત્મા કરાવે એમ પણ નહીં, અને એવી અનુમોદના પણ નથી કે આ દેહનું કાર્ય આમ થાય તો ઠીક ને વાણીનું કાર્ય આમ થાય તો સારું, એમ પણ નથી. એટલે જ્યારે આવી દશા છે, આવી શ્રદ્ધા છે, તો પછી એકમાત્ર પોતાનું સ્વરૂપ એની જ ભાવના હોય ને, એના સિવાય બીજી કોઈ ભાવના હોય જ ક્યાંથી? આમ ધર્મી પોતાના આત્માની જ ભાવનામાં તત્પર રહે છે. તો આ રીતે આ 50મો શ્લોક, 50મી ગાથા અહીંયા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત